ઉત્તર ગુજરાત સહિત રાજ્યના માર્કેટયાર્ડોમાં જીરાની બમ્પર આવક. ઊંઝામાં નવા જીરાની 13,500 ગુણીની આવક. 25 ફેબ્રુઆરી 2026. ગુજરાતમાં રવિ સિઝનના મુખ્ય પાક ગણાતા જીરાની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આજે બુધવાર 25 ફેબ્રુઆરીના રોજ રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં જીરાની મોટી આવક નોંધાઈ છે, જેમાં ખાસ કરીને એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝા માર્કેટયાર્ડમાં નવા જીરાની ધૂમ આવક થઈ છે. ઊંઝા માર્કેટયાર્ડમાં આજે નવા જીરાની અંદાજે 12,500થી 13,500 ગુણીની આવક નોંધાઈ હતી, જ્યારે જૂના જીરાની 4,000 ગુણી જેટલી આવક રહી હતી. માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના યાર્ડોમાં પણ જીરાની આવક તેજ બની છે. ગોંડલ નવા જીરાની 4,400 ગુણીની આવક. રાજકોટ નવા જીરાની 3,800 ગુણીની આવક. જસદણ અંદાજે 2,000 ગુણી નવી આવક અને 5,000 જેટલી ગુણી પેન્ડિંગ જોવા મળી છે. બોટાદ અને હળવદ આ બંને યાર્ડોમાં પણ 3,500 અને 1,500 ગુણી જેટલી નવી આવક નોંધાઈ છે. સમગ્ર ગુજરાતમાં આજે નવા જીરાની કુલ આવક અંદાજે 43,400 ગુણી પેન્ડિંગ સેવાઈ રહી છે, જ્યારે જૂના જીરાની કુલ આવક 7,680 ગુણી જેટલી નોંધાઈ છે. જામનગર, મોરબી, કચ્છ અને જામખંભાળિયા જેવા કેન્દ્રો પર પણ નવા જીરાની આવક ધીમે ધીમે વધી રહી છે. સિઝનની શરૂઆતમાં જીરાની આટલી મોટી આવક જોતા વેપારીઓ અને ખેડૂતોમાં આગામી દિવસોમાં બજારની વધઘટને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.